વોર્ડ નંબર 1 એટલે બેડી વિસ્તાર છે, જ્યાં લઘુમતી સમાજનું વર્ચસ્વ છે, પરંતુ આ વખતે આ સમાજે પણ ક્યાંક વિકાસની રાજનીતિને પસંદ કરી હોય એવો વર્તારો છે, કેમ કે ભૂતપૂર્વ કોર્પોરેટર્સની કામગીરીથી નારાજ થઈને કોંગ્રેસના જેટલા કોર્પોરેટર્સ હતા ત્યારે ચૂંટાઈને આવ્યા પછી વિસ્તારમાં દેખાવું નહીં, કોઈ વિકાસના કામોને લઈને ના આવવા અને પ્રાથમિક સુવિધાથી પણ લોકોને વંચિત કરવા એ પ્રકારની માનસિકતાથી ગ્રસિત હોય ત્યારે આ વખતે વોર્ડ નંબર 1 ની જનતા જનાર્દને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સ્વયંભૂ ક્યાંક સ્વીકારવાનો જે સંકલ્પ કર્યો છે એના માટે હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું। હું અમર મહેન્દ્રભાઈ મોદી, વોર્ડ નંબર 1 ભાજપમાંથી મને ટિકિટ મળી છે, તો એના બદલ હું ભાજપનો પક્ષનો હું આભાર માનું છું। ડોર ટુ ડોર આજે અમે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળ્યા છીએ માધાપર ભૂંગા, તો અહીંની અમે સમસ્યાઓ બધી જોઈ। અહીં રોડ નથી, ગટર નથી, કંઈ પણ નથી। તો કોંગ્રેસના શાસનમાં કોઈ જાતનો વિકાસ થયો જ નથી, તો કોઈ સુવિધા પણ નથી। તો અહીંની જનતાએ એવો અમને વિશ્વાસ આપ્યો છે કે અમે ભાજપ સિવાય મત નહીં નાખીએ અને અમારું વચન અમે પાડશું ને અમે બધી સુવિધા પૂરી કરશું। અહીં મારું નામ ઇસ્માઇલ કાદર માણેક છે। હું વોર્ડ નંબર 1 માં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું। અહીંયા પાયાની સુવિધા એટલી બધી ખરાબ છે, ખાસ કરીને અહીંનો માછીમારી વિસ્તાર છે। 60% લોકો, 60 થી 65% લોકો અહીંયા માછીમારી ઉપર નિર્ભર છે, તો અહીં ફિશરીઝની પણ મદદ લેવી પડશે, જરૂર પડશે। અમે ફિશરીમાંથી પણ લેશું। ત્યાંના નજીક બાજુમાં બંદર આવેલું છે, બંદરમાં પણ ક્યાંક તકલીફો સહન કરવી પડે છે માછીમારોને, એનો પર હલ કરીશ, કારણ કે એના ઉપર રોજીરોટી છે। આવતા 2 મહિનાની અંદર આ સિઝન અહીંયા બંધ રહેશે, તો અહીંયા પગડિયાઓ જે લોકો માછીમારી કરે છે જે વેલિડ છે અને સરકારના નિયમ પ્રમાણે તે કરી શકે છે, તો એના માટે પગડિયાઓ માટે લાયસન્સની સુવિધા કરાવશું। એ સાથે પણ બોટનું થોડુંક સમસ્યાઓ છે, લોકોએ અમને એ પણ જાણ કરી છે કે અહીંયા બોટની વ્યવસ્થા, બોટમાં ક્યાંક લાયસન્સમાં ક્યાંક તકલીફ આવે છે, ક્યાંક વચેટિયાઓ તેમનું શોષણ કરે છે। આ બધી જે અસુવિધાઓ છે તેને સુવિધા પૂરી પાડશું એવી અમે ખાતરી અહીંના લોકોને આપેલી છે, અને એટલો બધો મોટો પ્રતિસાદ અમારા વિચારથી જબરું અમને અહીંયા પ્રચાર દરમિયાન અમને સાથ મળેલ છે। લોકોનો ઉત્સાહ એટલો બધો છે કે એકવાર અમે એવું કીધેલું છે કે અમે લોકો બહુ પ્રચંડ બહુમતીથી તમને મત આપશું। એનું એક રીઝન એ પણ લોકોનું કહેવાનું છે કે સારા કેન્ડિડેટ આજે ભારતીય જનતા પાર્ટી આપી છે, એ બદલ અમે લોકોએ આભાર વ્યક્ત કર્યું છે ભારતીય જનતા પાર્ટીનું।